चलो हे भगवान तेरी लीला अपरंपार है। હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. તો આપણે સવાર થઈ ગઈ છે. આપણે મખાના અને કાજુને રોસ્ટ કરીએ છીએ, જોઈ લો તમે. સવારમાં હેલ્ધી નાસ્તો ખાવો ખૂબ જરૂરી છે મિત્રો. આખા દિવસનું તમારી જે ઇમ્યુનિટી અને જે શક્તિ રહે ને એ તમારા સવારના નાસ્તા પર ડિપેન્ડ કરે. પછી તો જેમ જેમ દિવસ થાય એમ શરીરમાં જેમ સૂર્યાસ્ત તરફ જાય એમ શરીર. આપણે ખાખરા, ચણા, ગોળ, શીંગ આ બધું ખાઈએ છીએ. સવારમાં બની શકે ત્યાં સુધી હેલ્ધી નાસ્તો કરવો, એટલે સવારથી શું તમારે પચવાનું ચાલુ થઈ જાય અને બપોર થતાં તમને એનર્જી બની રહે. તમે જો અત્યારે નાસ્તો નહીં કરો એટલે બપોરે તમે ડાઉન થઈ જાઓ. એટલે બની શકે તો સવારમાં હેલ્ધી નાસ્તો કરવો જરૂરી છે. બને આગળ બ્લોગમાં. હેલો મિત્રો, બપોરનો ટાઈમ થઈ ગયો છે જમવાનો. આપણે જમવા આવી ગયા છે. જમવામાં આજે આપણે બનાવ્યા છે પૌવા. હેલો મિત્રો, તો જીવનમાં છે ને ધર્મપત્નીનું સ્થાન ખૂબ જ અગત્યનું ને મહત્ત્વનું છે મિત્રો. એ જેટલા સેક્રિફાઈસ કરે છે ને એટલા લગભગ કોઈ કરતું નથી. તમારા મેરેજ થઈ જાય પછી જે તમારું ધ્યાન રાખે છે, તમારા પરિવારનું ધ્યાન રાખે છે, તમારા સારા નરસા બધા જીવનની જે પળો છે એમાં તમને સાથ આપે છે. તો ધર્મપત્ની છે ને એ ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. પણ ઘણીવાર છે ને એની ઉપેક્ષા કરવામાં આવતી હોય છે, અથવા એના તરફ છે ને આપણે દુર્લક્ષ્ય સેવતા હોય છે, જેના કારણે તમારા રિલેશનશિપ ખરાબ થતા હોય છે. એટલે બની શકે ને તો પોતાના પત્નીનું ધ્યાન રાખો. એ જેટલું તમારું ધ્યાન રાખે છે એટલું જ તમે એનું પણ રાખો, જેથી તમારા રિલેશનશિપ સારા રહે.